ધારી તાલુકામાં અનરાધાર વરસાદ ઉપરવાસમાં ભારે પડેલો છે ત્યારે આ વર્ષે ચોમાસાનો પ્રથમ વરસાદના કારણે શેત્રુંજી નદીમાં નવા નીરનું નિર્માણ થયું છે। નવા નીરને માણવા માટે દલખાણીયા ગામના લોકો શેત્રુંજી નદી ખાતે આવી પહોંચેલા હતા। શેત્રુંજી નદીના ખરખર વહેતા નીરને જોવા માટે ઉમટી પડેલા છે। લોકો આનંદ માણી રહેલા છે। વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે। અસહ્ય ગરમી અને બફારાથી છુટકારો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા ત્યારે વહેલી સવારથી જ લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે બપોર બાદ વરસાદનો ધમાકેદાર આગમન થયેલું છે। વરસાદનો આનંદ પણ મળી રહેલ ઉપરવાસમાં અનરાધાર વરસાદ પડેલો હોય તેવી પણ માહિતી મળેલી છે। સાથે જ વાવણી થઈ ગઈ। ખેડૂતો વાવણી વાવવા ગયા હતા અને સાથે ચૂરમાના લાડુ બનાવી અને જમ્યા। જગતનો તાત રાજીતો દુનિયા રાજી છે અને શેત્રુંજી નદીમાં આ વર્ષે નવા નીર વહેતા થયા। ઠંડુ ગાઢ વાતાવરણ માણવા માટે દલખાણીયા ગામના લોકો શેત્રુંજી નદીએ પૂર જોવા આવ્યા હતા। અસહ્ય ગરમી અને બફારાથી છુટકારો મળેલ છે તેનો આનંદ પણ જોવા મળેલ છે। જગતનો તાત પણ રાજી, લોકો પણ રાજી। રિપોર્ટર યોગેશ સોલંકી, દલખાણીયા। દલખાણીયામાં ગીર વિસ્તારમાં અત્યારે જોરદાર વરસાદ વરસતા ખેડૂતોને જે ખુશીનો માહોલ સર્જાય છે। જે દલખાણીયા વિસ્તાર આજુબાજુમાં જે ગામને પાણીની જે સમસ્યા હતી એ સોલ્વ થઈ ગઈ છે। અત્યારે જો વરસાદ અત્યારે જોરદાર ધમાકેદાર એન્ટ્રી કાલે પણ આવ્યો હતો, આજે પણ અત્યારે 1.5 કલાક વરસાદ અંદાજિત ગીર વિસ્તારમાં જોરદાર વરસાદ વરસતા ગામ લોકોમાં ખુશી છે। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી સારા એવા વરસાદથી અત્યારે ખેડૂત છે આપણે અતુલભાઈ જે ગજેરા છે તેમની વાડીએ અત્યારે જૂની પરંપરા મુજબ જે ઢાંઢાથી વાવણી વાવે છે અને છેલ્લા એ ઘણા વર્ષોથી વાવણી ઢાંઢાથીને જ ખેતી કરે છે। અત્યારે આધુનિક યુગમાં પણ ખેડૂત છે પણ એ કંઈ જૂની પરંપરા છે ઢાંઢાથી સારામાં સારી ખેતી થાય છે। અતુલભાઈ ગજેરા અત્યારે વાવે છે।